પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણી પાસે પહેલો પક્ષકાર છે વીમો લેનાર અને બીજો પક્ષકાર છે આપણે વીમો આપનાર. વીમાની અંદર તમે જે પૈસા ચૂકવો છો એના ઉપર જે પૈસા ચૂકવો છો ને એને આપણે કહેશું વીમાનું પ્રીમિયમ. બરાબર છે? વીમો એક પ્રકારનો લેખિત કરાર છે જે તમને પૈસા ચૂકવવા માટેની એક પોલિસી તરીકે ઓળખાય છે. આ પોલિસી છે વીમાનું અન્ય નામ છે. હવે વીમાની અંદર જે સિદ્ધાંતો છે એ આપણે ખાસ જોવાના છે. એમાં પહેલું છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. આ તમને એવું કહેવા માંગે છે કે વીમા કંપની તમારી ઉપર સંપૂર્ણ ભરોસો રાખશે અને તમારે પણ વીમા કંપની ઉપર સંપૂર્ણ ભરોસો રાખવાનો છે. તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો વીમા કંપની તમને પૈસા આપશે અને વીમા કંપની પણ તમારી ઉપર ભરોસો રાખે છે કે તમે કોઈ પણ ખોટી રીતે વીમાના પૈસા નહીં મેળવો. તે છે આપણો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તો વીમાનો કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય નથી. એટલે તમારે વીમો ઉતારીને પૈસા કમાઈ લેવા એવું હોય નહીં. અહીંયા બંને પક્ષકારોએ પરસ્પર જરૂરી હોય તેવી વીમાની બધી જ શરતો આપવાની હોય છે, જેને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત કહેવાય. બીજું છે આપણી પાસે નુકસાન વળતરનો સિદ્ધાંત. થયો છે ને એટલા પૈસા વીમા કંપની ભરી આપશે. જો તમે 5 લાખનો વીમો ઉતારેલો છે એમાં 3 લાખનું નુકસાન થાય તો 3 લાખ રૂપિયા પે કરશે. 5 લાખના વીમામાં 3 લાખનું નુકસાન થયું હોય તો એ આંશિક 2 લાખનું નુકસાન થયું હોય તો એ પ્રમાણેનો વીમો. અને 5 લાખની કિંમતની અમે 5 લાખનો વીમો હશે તો સંપૂર્ણ વીમો તમને આપશું. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે કે જેમાં હિત હશે ને એને જ પૈસા મળશે. તમે મકાનના માલિક હો તો તમને પૈસા મળે, ભાડુઆતને મકાનના પૈસા મળે નહીં. હક બદલાનો સિદ્ધાંત એટલે કે વીમાની અંદર તમે જે વસ્તુનો વીમો ઉતાર્યો છે એ વસ્તુની માલિકી પછી કોની બની જશે? એ બની જશે અહીંયા વીમા કંપનીની. પછી આપ્યું છે તમને વીમાના પ્રકાર. તો વીમાના મુખ્ય 2 પ્રકાર છે. આ 12મા ધોરણની અંદર આવશે, 12થમાં આવશે. એક જીવન વીમો છે જે જિંદગીનો વીમો છે ને હયાતીનો વીમો છે. જિંદગીનો વીમો છે લાઈફ ઇન્સ્યોરન્સ કહેવાય. આમાં તમે મૃત્યુ પામો ને એટલે આના પૈસા તમારા વારસદાર હોય ને એને મળે. હયાતીનો વીમો કેવો છે કે આના પૈસા તમને પોતાને મળે અને જો ઈ સમયમાં તમે આ હયાતીનો વીમો છે ને નિશ્ચિત સમય માટે હોય. દાખલા તરીકે 5 વર્ષ છે, 10 વર્ષ છે એની માટે. જિંદગીનો વીમો છે ને એના પૈસા તમારે આખી જિંદગી ભરવાના છે. 5 વર્ષની અંદર જો તમે મૃત્યુ પામો છો તો એ પૈસા કોને મળશે? તો એ પૈસા મળશે વારસદારને. જો નથી મૃત્યુ પામતા તો તમને. એટલે આમાં 2 ઓપ્શન છે, આમાં એક જ ઓપ્શન છે. માલ સામાનની હેરફેરનો સિદ્ધાંત એની અંદર દરિયાઈ હવાઈ માર્ગે તમે જે માલ સામાનની હેરફેર કરો છો, આગનો ઇન્સ્યોરન્સ છે અને બાકીના બધા અન્ય ઇન્સ્યોરન્સ છે. તો અહીંયા સુધી જોઈ લો. ન સમજાવ એટલે એવો વીમો કે જેની અંદર તમે કોઈ જગ્યાએ પૈસા મૂક્યા છે, બેંકમાં પૈસા જમા કર્યા છે કે ઓનલાઈન તમે કોઈ જગ્યાએ પૈસા રોક્યા છે અને એમાં તમારી સાથે છેતરપિંડી થાય. એ છેતરપિંડી ન થાય એની માટે તમે ઇન્સ્યોરન્સ ઉતારેલો હોય. જો થશે તો એ પૈસા વીમા કંપની તમને ચૂકવશે. એટલે ટૂંકમાં ફ્રોડ થવાના ચાન્સીસ ઓછા હશે. જો ઇન કેસ ફ્રોડ થયો તો એ પૈસા તમને મળશે વીમા કંપની દ્વારા. દાખલા તરીકે તમારા બેંકમાં પૈસા છે, તમારા બેંકમાં પૈસા વગર કોઈ વાકે બેંકની ભૂલના કારણે અથવા કોઈ બીજી પ્રોબ્લેમના કારણે તમારા ખાતામાં પૈસાની ઉપડી ગયા, તમારો કાંઈ વાક નહોતો, તમે બેંકમાં કમ્પ્લેન કરી તો બેંક વાળા તમને છે ને આ ફ્રોડ ઇન્સ્યોરન્સના પૈસા તમને. તો સ્ટાર્ટિંગમાં વીમાની માટે ભારતની એક કંપની હતી જેનું નામ છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જેને આપણે LIC તરીકે ઓળખીએ છીએ. તો LIC ની સ્થાપના આપણે થઈ એટલે કે સ્ટાર્ટિંગની અંદર તમને માત્ર LIC કંપની જોવા મળે જે કેવી છે? સરકારી કંપની. સરકારી કંપની જ હતી. પછી 1973 ની અંદર આપણે એનું રાષ્ટ્રીયકરણ થયું અને પછી આપણે
પ્રાઇવેટ કંપનીઓ જે ભારતની અંદર જે એવી કંપનીઓ છે જેને ઇન્સ્યોરન્સમાં કામ કરવું છે, તો દાખલા તરીકે અત્યારે તમે જોવો છો SBI ઇન્સ્યોરન્સ છે, પછી ICICI નું ઇન્સ્યોરન્સ છે, એક્સિસ બેંક નું ઇન્સ્યોરન્સ છે, અત્યારે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ છે. તે બધીને કહેવાય વીમાનું ખાનગીકરણ. વીમાની જેટલી પણ કંપનીઓ છે, વીમાની જેટલી પણ સંસ્થાઓ છે ભારતમાં, એ બધા ઉપર ધ્યાન રાખે છે IREDA. એટલે એનું નામ ફૂલ ફોર્મ થશે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો આનું કાર્ય શું છે કે વીમાને લગતા દરેક કાર્યોમાં ડિસિઝન લેવાનું. એ વીમા નિયમન અને વિકાસ સત્તા માટે ભારતની સર્વોચ્ચ સંસ્થા છે. કઈ છે? IREDA. જે 1999 ના કાયદા દ્વારા આની સ્થાપના કરવામાં આવી છે. પહેલા FDI વીમા કંપનીની અંદર 26% હતું, પછી 2015 માં એ કેટલા ટકા થઈ ગયું? 49% થઈ ગયું. તો અહીંયા આપણું વીમાનું આખું ટોપિક પૂરો થાય છે. આખું વીમાનું જોઈ લો, ન સમજાય ને પૂછો. કરાર છે રદ થાય. પછી તમને આપ્યું છે ટપાલની સેવાઓ. હવે જો ટપાલની સેવાઓ સૌથી પહેલા છે ને પોસ્ટ વિભાગ દ્વારા શરૂ થઈ હતી. કોના દ્વારા શરૂ થઈ હતી? પોસ્ટ વિભાગ દ્વારા, જે ભારત સરકારનું એક ભાગ છે. એની અંદર આ જે ટપાલ સેવા છે, ભારતીય ટપાલ સેવા, એ 150 થી વધુ વર્ષ માટે છે. એટલે આની સ્થાપના કોણે કરેલી હશે? અંગ્રેજોએ. અંગ્રેજોએ એની સ્થાપના કરેલી છે. અત્યારના સમયમાં તમે જોવો તો ટપાલ ખાતામાં 1,50,000 કરતી પણ વધારે પોસ્ટ ઓફિસો છે. 1,50,000 માંથી 90% પોસ્ટ ઓફિસો ક્યાં છે? એ ગ્રામ્ય વિસ્તારમાં છે. પછી અહીંયા તમને અલગ અલગ પ્રકારની ટપાલો આપેલી છે અને અલગ અલગ પ્રકારની ટપાલની સેવા આપેલી. પહેલું છે સામાન્ય ટપાલ, જે તમે બધાએ જોયેલી જ હોય, લેટર ને બધું. પછી રજિસ્ટર પોસ્ટ ટપાલ, એની અંદર તમે જે પણ નામ લખેલું હોય ત્યાં જ તમને મળે, રજિસ્ટર પોસ્ટ ટપાલ. પછી પાર્સલની સુવિધાઓ છે. વેલ્યુ પેએબલ, એટલે કે તમને જ્યારે પાર્સલ મળે ત્યારે તમારે પૈસા દેવાને કહેવાય વેલ્યુ પેએબલ, જેને આપણે બીજી ભાષામાં કેશ ઓન ડિલિવરી પણ કહેવાય. આને આપણે બીજી ભાષામાં કેશ ઓન ડિલિવરી પણ કહેવાય, વેલ્યુ પેએબલ. સ્પીડ પોસ્ટ ની અંદર શું હોય કે ભાઈ તમારી જે પાર્સલ છે ને ઝડપથી પોગી જાય, એટલે આની અંદર તમારે પૈસા પણ વધારે દેવાના હોય. બરાબર, આમાં તમારે પાર્સલ કરતા વધુ કિંમત ચૂકવવાની. એક્સપ્રેસ પોસ્ટ હોય એનાથી પણ વધારે ફાસ્ટ હોય, તેમાં સૌથી ઝડપી હોય અને આમાં સૌથી ઝડપી અને આમાં ફી પણ કેવી હોય? સૌથી વધારે હોય. બચત સેવાઓ છે, સેવિંગ એકાઉન્ટ માટે આ બચત પોસ્ટ ઓફિસમાં તમને સેવાઓ આપે છે. એમાં રિકરિંગ ડિપોઝિટ છે, તમારે દર મહિને તમારે અમુક પૈસા જમા કરવાના. 15 વર્ષ માટેના ભવિષ્ય નિધિ બોન્ડ છે, એ તમારે ભરો. આ બધા કિસાન વિકાસ પત્ર છે, શું કરે, આ બધી સરકારી યોજનાઓના નામ છે. રિકરિંગ ની અંદર તમારે શું હોય કે ભાઈ દર મહિને અમુક પ્રકારના પૈસા છે નક્કી કરેલા તમારે જમા કરવાના હોય. ફિક્સ ટાઈમ ડિપોઝિટ એટલે કે આપણે તમારે નક્કી કરેલી રકમ છે. દાખલા તરીકે આપણે આની અંદર નક્કી કરી છે રકમ 200 રૂપિયા, ઓછામાં ઓછી એને ગુણાંકમાં ગમે એટલી રકમ છે જે તમારે દર 3 મહિને આપણે આની અંદર જમા કરવાની, વ્યાજ ચૂકવણી દર 3 મહિને થતી હોય. તમે 1 વર્ષ 5 વર્ષ માટે કરાવી શકો. રાષ્ટ્રીય વિકાસ પત્ર છે, સરકારી યોજનાઓ છે જે 5 વર્ષ કે 10 વર્ષ માટે હોય. તમારે પૈસા રોકવાના, એમાં તમને પૈસા વધારે સરકાર મળે. કિસાન વિકાસ પત્ર પણ છે, જે 100 મહિના માટે ની યોજના છે, જેમાં તમારે પાકતી મુદ્દતે તમને પૈસા મળે, એટલે કે 100 મહિના પછી પૈસા મળે. જાહેર ભવિષ્ય નિધિ એટલે પબ્લિક ફંડ છે, જેની અંદર તમારે આ ખાતું 15 વર્ષનું હોય, જેમાં તમારે 500 રૂપિયા ભરીને ઓછામાં ઓછા તમે જેટલા ધારો ત્યાંથી પૈસા ભરવાના છે. પોસ્ટલ વીમો છે, ઇન્સ્યોરન્સ છે, પછી માસિક આવક છે, જેમાં તમારે દર મહિને તમને વ્યાજની રકમ તમારા પૈસાની મળે. 5 વર્ષ માટે પૈસા ભરવાના હોય, પછી તમને એમાં તમને દર મહિને વ્યાજની આવક ને બધું મળે છે. પછી તમને આપેલું છે મની ઓર્ડર. મની ઓર્ડર પહેલાના સમયમાં વધારે પડતો ઉપયોગ થતો, અત્યારે એનો ઓછો ઉપયોગ થાય છે. પહેલા મની ઓર્ડર હતો, પછી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર આવ્યું. ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં તમારે ઓછામાં ઓછા 1000 રૂપિયા થી લઈને 50,000 સુધી તમે પૈસા મોકલી શકો, અને આ કોઈ પણ સ્થળે એક જ દિવસમાં તમને પૈસા મળી રહે. પછી આવ્યું આપણું ઈ મની ઓર્ડર. ઈ મની ઓર્ડર ની અંદર શું હોય? ઓછામાં ઓછા 1 રૂપિયા વધુ 5,000 રૂપિયા તમે મોકલી શકો. પછી આનુષંગિક સેવાઓ છે, જે વધારાની સેવાઓ છે, જેમાં તમને ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, વિદેશી ચલણના ડ્રાફ્ટ છે, બરાબર છે, ટ્રાવેલર્સ ચેક છે, આ બધી સેવાઓ તમને મળે છે. તો એ ટપાલ ખાતું આખું પૂરું થાય. નેક્સ્ટ પછી આપ્યું છે આપણને ગોડાઉન, વખાર. તો ગોડાઉન છે એનો ઉપયોગ શેની માટે થશે? માલના સંગ્રહ કરવા માટે, વસ્તુઓના સંગ્રહ માટે.
બરાબર, જેને વખાર અથવા ગોડાઉન તરીકે પણ ઓળખાય છે. અને આપણે કહેશું ગોડાઉન. ગોડાઉનના 3 પ્રકાર છે આપણી પાસે માલિકીની દ્રષ્ટિએ. તો જે માલિક એની ખાનગી હોય અથવા જેની માલિક સરકારની હોય એ જાહેર ગોડાઉન કહેવાય. અને જકાત ભરેલી વખાર અને જકાત ભર્યા વગરની વખાર આ તમને ક્યાં જોવા મળે? એરપોર્ટે, રેલવે સ્ટેશને, બરાબર, બસ પોર્ટે. સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. સામાન્ય વખારમાં સામાન્ય વસ્તુ, વિશિષ્ટમાં દાખલા તરીકે કેમિકલ છે એ બધી વસ્તુઓ મૂકવામાં આવતી હોય. ઓકે, પછી આપ્યું છે આપણને ચોથું વાહન વ્યવહાર. વાહન વ્યવહાર ઘણા બધા પ્રકારના હોય. પહેલું છે માનવ બળ દ્વારા ચાલતો. તો માનવ બળ દ્વારા આપણે જોયેલું છે, દાખલા તરીકે રિક્ષા હોય, પેડલ રિક્ષા, આ માનવ બળ દ્વારા ચાલે છે. પશુ બળ દ્વારા આપણે જોયેલું છે, દાખલા તરીકે ઘોડાગાડી, બળદગાડી. હવાઈ માર્ગ છે એ કેવો છે? તો કે સૌથી ઝડપી માર્ગ છે, એ લાંબા અંતર માટે હોય. અને ટૂંકા અંતર માટે હોય એને આપણે હેલિકોપ્ટર કહેવાય, જે દુર્ગમ વિસ્તાર માટે હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ થતો હોય. જમીન માર્ગમાં છે સૌથી પહેલા રેલવે. તો રેલવેનો ઉપયોગ માલ સામાન અને માણસોની હેરફેર કરવા માટે થતો હોય. જે અત્યારના સમયમાં રેલવે છે એ વાહન વ્યવહાર માટેની કરોડરજ્જુ સમાન છે. રસ્તા છે તેની માટે આપણે રોડ રસ્તા છે, જ્યાં કાંઈ તમારા ઘર સુધી પહોંચે એ શું છે? રસ્તા. સ્થળમાં, દિશામાં, પ્રગતિમાં, સમયમાં ફેરફાર આમાં થઈ શકે છે. BRTS અમદાવાદની અંદર ચાલતી તમને જોવા મળશે, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. પછી છે આપણી પાસે જળમાર્ગ. તો જળમાર્ગની અંદર આપણે હોડી, વાહન, આ બધા સાધનોનો આપણે ઉપયોગ કરતા હોઈએ. અને પછી છે પાઇપલાઇન દ્વારા. પાઇપલાઇન દ્વારા એ સૌથી આધુનિક માધ્યમ છે, જેમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમનો આપણે અહીંયા શું કહેવાય, વહન કરતા હોય. હવે પાઇપલાઇન દ્વારા છે ને 2 જ વસ્તુનું વહન થાય, એક પ્રવાહી અને એક વાયુ. આ બંને જ વસ્તુનું તે વહન થઈ શકે. તો અહીંયા આપણું ચેપ્ટર આખું પૂરું થાય છે. દુર્ગમ વિસ્તાર એટલે કે પહાડી વિસ્તાર. બોલો ફટાફટ. હા, નોંધાયેલી ટપાલમાં વધારે નાણાં ચૂકવવા પડે. સ્પીડ પોસ્ટમાં સૌથી વધારે હોય. ઓકે, પહેલામાં શું આન્સર આવશે? બોલો ફટાફટ. કયો સિદ્ધાંત એ વીમાકરણનો અનુભવ અનુસાર નથી? નફાનો સિદ્ધાંત. સંપૂર્ણ વીમા યોગ્ય હિત અને આ ત્રણે આપણે જોયેલા છે. કયા પ્રકારનો સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? દરિયાઈ વીમો. ઓકે, હાલો મને એક જવાબ આપો. દરિયાઈ વીમાની શરૂઆત કોણે કરી હતી? દરિયાઈ વીમાની શરૂઆત કોણે કરી હતી? બોલો ભાઈ, દરિયાઈ વીમાની શરૂઆત કોણે કરી હતી? ઓકે, તો કોણ આવશે અહીંયા? લોઇડ્સ ઓફ લંડન. 18મી સદીમાં ને. તો એ દરિયાઈ વીમો છે. પછી વીમા કંપનીનું કેટલું રોકાણ કરી શકે છે? આ 49% છે એ કયા વર્ષમાં આ નિયમ આવ્યો હતો? બોલો. 2000 અને ઓકે, 2015 પહેલા કેટલા ટકા હતું? ઓકે. કિસાન વિકાસ પત્ર પાકતી મુદતે કેટલી રકમ? ઓકે, કિસાન વિકાસ પત્રમાં 2 ગણી રકમ કેટલા સમય પછી થાય? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.